કનૈયા, આ આદેશ પાછળ તમારું ગોકુળ છોડીને જવું છુપાયેલું છે. આ આદેશ સાંભળીને મૈયા અને પિતાશ્રી જાણી જશે. મૈયાને તો મેં વારંવાર સંકેત આપ્યા છે મોટા ભાઈ. પરંતુ મૈયાને તમારો કોઈ પણ સંકેત સમજાયો નથી નાનકા. પરંતુ જ્યારે અક્રૂરજી મૈયાને સ્પષ્ટ શબ્દોમાં કહી દેશે ને, તો મૈયાના ભવિષ્યમાં ઉથલ પાથલ થઈ જશે નાનકા. ઉથલ પાથલ જ છે નંદરાયજી. જે મહારાજ કંસે યજ્ઞ ધ્વસ્ત કર્યા છે, એ જ મહારાજ કંસ આજે ધનુષ યજ્ઞ કરવા ઈચ્છે છે. આ સમાચારથી સર્વ આશ્ચર્યમાં છે. અંતમાં તો સર્વ કોઈએ ઈશ્વરની શરણમાં આવવું જ પડે છે અક્રૂરજી. ધનુષ યજ્ઞ સમારોહમાં ઉત્સવ યોજાશે, રમતની પ્રતિયોગિતાઓ હશે. રમત તો થશે, દરેક જણ પ્રતિયોગિતામાં ભાગ લેશે. કોઈ હારશે, કોઈ જીતશે, પુરસ્કાર મળશે. રમતથી મિત્રતા વધે છે. મહારાજ કંસે ધનુષ યજ્ઞ માટે ગોકુળવાસીઓને બોલાવ્યા છે. વિશેષ રૂપમાં કૃષ્ણ અને બલરામને મથુરા લાવવા માટે મથુરા નરેશે મને અહીંયા મોકલ્યો છે. શું થયું નંદરાયજી? અક્રૂરજી, કૃષ્ણ અને બલરામ મથુરા નહીં જઈ શકે. કૃષ્ણ અને બલરામે મથુરા આવવું પડશે નંદરાયજી. અક્રૂરજી, યશોદા કૃષ્ણ અને બલરામને મથુરા જવાની અનુમતિ ક્યારે નહીં આપે. નંદરાયજી, આપ એમને સમજાવો કે આ રાજ આજ્ઞા છે અને આનું પાલન કરવું જ પડશે. તમારા કહેવાનો અર્થ છે કે માતા પિતાનો કોઈ અધિકાર નથી હોતો એમના પુત્રો પર? જો અમે નહીં ઈચ્છીએ તો પણ કૃષ્ણ અને બલરામને મથુરા જવું પડશે? જી હા. એવું લાગી રહ્યું છે તમે સત્ય જ કહ્યું હતું. તમારી અંદર કંસના અંશ સંમિલિત છે. હું વિવશ છું. પરંતુ કૃષ્ણના માતા પિતા વિવશ નથી. કૃષ્ણના માતા પિતા પણ વિવશ છે નંદરાયજી. કૃષ્ણ અને બલરામ મથુરા નહીં જાય અક્રૂરજી, કેમ કે અમે વિવશ નથી. હું કૃષ્ણના માતા પિતાની વાત કરતો હતો, આપની નહીં. અક્રૂરજી, એવું લાગે છે જાણે તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. અતિથિનું અપમાન કરવું, અનાદર કરવો ના તો અમારી સંસ્કૃતિ છે અને ના જ પરંપરા. પરંતુ આજે આપના કારણે લાગે છે કે મારે આ પરંપરા ખંડિત કરવી પડશે. તમે કહો છો કે તમે અમારી નહીં, કૃષ્ણના માતા પિતાની વાત કરી રહ્યા છો. નંદરાયજી, મારું કથન સત્ય જ હતું. સત્ય? યશોદા અને હું કૃષ્ણના માતા પિતા નથી? નથી. અક્રૂરજી, અક્રૂરજી! કાન્હા, સત્યના દ્વાર ખુલવા લાગ્યા છે. શું થયું? શું થયું? અક્રૂરજીની બુદ્ધિ ભ્રષ્ટ થઈ છે યશોદા. ક્રોધમાં આપ શું બોલો છો? જે એમણે મને કહ્યું છે, જો એ તમે સાંભળ્યું હોત તો તમે મારાથી પણ અધિક ક્રોધિત થયા હોત યશોદા. કિંતુ ભાઈ, અક્રૂરજીએ કહ્યું શું? ભાભી, અક્રૂરજી નશો કરીને આવ્યા છે. ભાઈ,